દ્વારકાધીશ. કેમ છો બધા? મજામાં? આજ કે મસ્તીની મોર્નિંગ થઈ ગઈ છે. જો શું કહેવાય કે વરસાદ આવી ગયો છે અને મારી બેનનું જો ટ્યુશન જાય છે. કા દિશુભૂમિ જાય છે ટ્યુશન. ઊભી રે ઊભી રે ઊભી રે બેનની વાટે. તે બેન ના પહેર્યા કે તારા જ પહેર્યા? એમ કેમ કર્યું? જો જો આ છોકરી છે. લઈ આવી હાલ પાછું. એમ કેમ કર્યું? તમે ઠેઠ અહીંયા આપ્યા. શા લઈ આવી દે ને અહીંયા. આ લઈ આવે ખમ દે અહીં મૂકી દે. તેલ લેવા નાસ્તો પછી હું દઈ જાઉં હમણાં. હાલો બેનનું ટ્યુશન આવી જશે અને આ બેનનું ટ્યુશન છે. તો એકા બીજા સફલ અદલા બદલી પહેરી લઈને તે. જય શ્રી કૃષ્ણ માસી. તો માસી બેસી જશે અને જો છોકરા એ બધા આવી ગયા. આજે રજા જોતી હતી ને? હે રજા જોતી હતી કે આજ પપ્પા ઘેરે હોય કે નહીં? નિશાળોમાં રજા, સરકારીમાં રજા છે, પ્રાઇવેટમાં નથી કોઈને. ઠીક હાલો હવે અમે કામ કરીએ બીજું. હાલો છે બેનને ટ્યુશન મૂકી આવીશું ને હવે છે ને આપણે ઘરનું કામ કરવાનું છે કેમ કે બધું કામ પડ્યું છે. પહેલાં બે બેન મૂકી આવું ને પછી કંઈક કામ થાય એમ. તો ભૂમિ પપ્પા થોડા ફૂટ હતા ને તો એ હકેલે છે. થોડાક સૂટ હતા હકે બાકી છે બનાવવાને. કા હવે દેવાના હોય કે ન હોય એ કંઈ ખબર નથી. જો વરસાદ આવી ગયો છે અને આ શું કહેવાય કે અષાઢી બીજ છે. તો કેમ ખબર આજ ક્યાંય જવાનો મેળ આવશે કે નહીં યાર. કેમ કે વરસાદ આવે છે ચાલુ છે સવારનો વહેલોથી ચાલુ છે. આ વરસાદ કંઈ જવા દે તો કોને ખબર. બપોર પછી ન આવે તો જવાય કેમ કે બપોર પછી જ હાથું હોય. કાંઈ નહીં હાલો બપોર પછી મળી આવે તો જાય. તો આગળ બનેલા રહેજો વિડીયામાં. છે ને સવારા વાવવાના છે. તો જો ધૂળ શું કહેવાય કે કુંડું એક પીડ્યું થૂકે નહીં. તુલસીમાં પોર વાવ્યા હતા તો શું કહેવાય રોકડો ત્યાં મળ્યો નથી કે વાવ્યા નથી. પોરા લાવ્યા હતા કુંડું આમાં હતા તુલસીમાં. ધૂળ કોરી છે સવારે વાવવા તો ઘઉં લેતી આવી દેહના છે દેશી. માથે ખાંડવી માથે ભૂકો કરી નાખે ને તો સારું પડે. જો આમાં બધું તો એ બધું ભૂકો કરે છે એ છે ને આમાં બધું શું કહેવાય બધું નાખે હો. આ છે ને તૈયાર ડબલું આવે છે આવડું. બધી ભેગી હોય 2-3 જાતની લાલ ને કાળી ને ભૂરી ને 2-3 જાતની ધૂળ હોય. કઈ આપણે છે ને જવારા વાવવાના છે આગળ. ચીણો ભૂકો થઈ જાય ને તો સારા ઉગે એમ. અમારા ભૂમિબેનને છે ને આજ શું કહેવાય આજ મોળાકત રહેવાના છે. છોકરીઓ મોટી મોટી રહે ને એનો વદાળ કર્યો એટલે તો છે ને ભલે રે ને કીધું બીજું હું મંજુબેનને હાથ કરું. અમારે છે ને ભૂમિબેનની એક છોકરી છે હથવારો એને એનાય વાવવાના છે. મમ્મીને હાથ કરું છું આવે તો. એ મંજુબેન કાંઈ કાંઈ નહીં આપણે છે ને ધૂળ તૈયાર થઈ ગઈ છે તો છે ને હું વાવી દઉં. એ તો કાંઈ આવતા નથી એમ કે ઓલા ભાઈ જાગ્યા કે નહીં એને નાસ્તો કરવાનો છે એમ કે તો હું વાવી દઉં. લાવો ને જેવા થાય એવા લઈ ભગવાન. કા વાવી દેવાનું આલ્યો ને. તો આપણે છે ને મગ લઈ લીધા છે. થોડાક મગ નાખવા પડે ને કોઈ જે આવ્યા નથી. આ પહેલા વહેલા છે આપણે જોઈ કેવા બને મેથા દઈ દઉં તો કેવા કૂગે એમ જોઈ.
દાદી મને વાવી કહેતા ને તો હું જોતી એટલે છે એમને વાવું. બાકી કોઈ દી મેં વાવ્યા નથી હો. હે ગોરમાં બીજું હું સારા દુખશે એમ તો વાંધો નહીં આવે. કેમ કે મેં કઢામાં વાવેલને વાવતા ને એમને વાવું છું. બેન કે મારે જવારા વાવો એમ કે એક વાટકામ એને વાવી દે ને થોડાક. ભૂમિબેન ને તો શું કહેવાય કે ના બધે મોટી છોકરી રહે એનો વધારે કર્યો. પણ અમારા દીશુબેન છે ને એ છે ને જવારા હોય ને પછી રોહે એટલે છે ને એને વાવી દો. પછી એ ઓલો કે એમ કે ફાળીને તૈયાર સ્વતા કઈ ઉગી જાય કઈ તાત્કાલિક. ભૂમિ દીશુ જો ટ્યુશનથી વહી આવ્યું છે ને આપણે છે ને એને કહેવાનું છે દીશુના વાવ્યા તો છે પણ એને છે ને આપણે કહેવાનું છે દીશુના નથી વાવ્યા એમ કહેવાનું. ચાલો ભૂમિને ખાલી કહેવાનું છે તારે સવારે વાવી દીધા આપણે જોજો તમારે જોવું હોય તો. વાવ્યા ને એ જ મારો ફાયદો છે નકર જો દીશુ ભૂમિ હાલ તારા જવાર આવ્યા યાર વાવી દીધા હો દીશુ તારા ભૂમિ દીશુ આડું થોડા વાવ્યા. શું ખબર હતી એ તો ધૂળ છે નીકળી એમાં થોડું કાંઈ છે. અહીંયા છે સવારે દરિયા ભૂમિના છે હાથની અડાડતી હો. કેમ આ છે ને એક સિયાના છે ને આ કૃષ્ણના છે. તારે થોડા રહેવાનું હોય તું ને થોડી રહેતા આવડે તું નો ભૂખી રહે. મમ્મી સવારે એટલે તારે આમ જો તું રહી મત દીશુ આમ જો તું રહી નો તું રહી તું ભૂખી રહી સવારે ઉતાર્યો ને વિડીયો એમાં હું કીધું ને તું જોઈ લે ખાલી એક ભૂમિનો એક સિયાનો ને એક દીશુનો એમ કીધું તાર જોવો છે વિડીયો જોવો છે સવારે ઉતાર્યો વાય હાલ દેખાડો બાર નીકાળ દેખાડો હાલ સામે રે હાલ માં દીકરા હાલ કાંઈ ઉભી થઈ ચાલ રાયો એ સારું છું કે નહીં કહી દો હાલો. મને ખબર જ હતી દીશુબેનને ખબર પડશે કે ભૂમિનો સવારા વાવ્યા છે એટલે રોહે એટલે છે ને પહેલેથી જ મેં દીશુનો વાવી દીધો હતો. તો જો આવું થાય પછી હું કાંઈ તાત્કાલિક ઉગ્યા કાંઈ કે તો એટલે જ મેં વાવી દીધો હતો. હાલ બતાવ હાલ કાંઈ નહીં હાલો બેનને સાના રાખું કાંઈ નહીં હાલો વિડીયોને લાઈક શેર સબસ્ક્રાઈબ કરી નાખજો. આવજો ભાઈ ટાટા કહી દે.